તો આજે છે તારીખ 26 અને આજે છે લાભપાચમનો દિવસ। તો લાભપાચમના દિવસે બધા પોતપોતાના ધંધામાં મુહૂર્ત કરતા હોય છે। તો આપણે પણ આજે 1:30 વાગ્યાનું બપોરનું મુહૂર્ત હતું। તો મુહૂર્તના દિવસે બે બહેનોએ અમારા મશીનને કંકુ ચોખાથી વધાવી લીધા છે। પછી વારો મારા ભાણેબેનનો છે। તો ભાણેબેને પણ તેનું સીટ ભરવાના મશીનમાં કંકુ ચોખા લગાડીને મુહૂર્ત કરી દીધું છે। તો લાભપાચમના દિવસે આ બધા ઘરના સભ્યો હાજરમાં હતા। પછી આપણે જવાનું હતું ઓફિસે નાના ભાઈની। તો નાના ભાઈની ઓફિસે પણ અત્યારે આપણે મુહૂર્તનો ટાઈમ હતો એટલે આપણે રામ પ્યારે લઈને અમે બધા નીકળી ગયા ઓફિસ તરફ। થોડીક ગાડી ચલાવી ત્યાં આવી ગઈ આપણી ઓફિસ। તો આપણે પહોંચી ગયા હતા ઓફિસે અને આવું કંઈક ડેકોરેશન નાના ભાઈએ કર્યું હતું નવા વર્ષના દિવસે। ફાઇનલી ઓફિસની સાફ સફાઈ બાદ પાછા વિહુબેન એના પોતાના નાના નાના હાથે મુહૂર્ત કરવા માટે આવી ગયા છે। તો લક્ષ્મી માતાને અને ગણપતિ દાદાને ચાંદલો કરી ચોખા વધાવી દીધા છે અને ફટાફટ તિલક કરી દે છે બધાને। હવે વારો છે અમારા નાના બેનનો। તો કે મર્યાદાબા પણ ગણપતિ દાદાને અને લક્ષ્મી માતાને બધાને ચાંદલો કરી દે છે અને ચોખાથી વધાવી દે। તો આવો છે કે આપણે ઓફિસનો નજારો જોઈ જુઓ તમે। તો ફાઇનલી મુહૂર્ત થઈ ગયા પછી આપણી ઓફિસ બહારથી કંઈક આવી દેખાય છે। જે કોઈ ભાઈ એને કોઈ પણ કામ હોય તે અહીંયા આવી શકે છે। પછી આપણે આવી ગયા ઘરે ને આપણે સેટિંગ કરવાનું હતું મશીનનું। તો ફાઇનલી મશીનનું સેટિંગ થઈ ગયું છે અને મુહૂર્ત પણ થઈ